જે ક્વેશ્ચન જે છે અથવા આગળનો જે ટોપિક જે છે એ વાત કરે છે કોની તો કે ઇકોનોમી ઓફ સંગમ પીરિયડ દરમિયાન ઇકોનોમી અર્થવ્યવસ્થા કઈ રીતની હતી એના વિશે વાત કરે છે. તો આ ટોપિક જે છે એ મેન્સમાં પણ પૂછાઈ શકે અને પ્રિલિમ્સમાં પણ પૂછાઈ શકે કે સંગમ પીરિયડ દરમિયાન એડમિનિસ્ટ્રેશન વ્યવસ્થા શું હતી અથવા ઇકોનોમી અર્થતંત્ર કેવું હતું અથવા તો સંગમ પીરિયડ દરમિયાન કઈ કઈ વસ્તુઓ જોવા મળે છે સંગમ પીરિયડ વિશે તમે શું જાણો છો, કઈ કઈ માહિતી છે તમારી પાસે, બરાબર. તો આપણે જોઈએ કે ધ પીપલ વર engaged in various economic activities such as agriculture, craft and trade. લોકો અલગ અલગ આર્થિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા, જેમ કે એગ્રીકલ્ચર એટલે કે ખેતી, ક્રાફ્ટ એટલે કે જે સ્થાપત્ય, ક્રાફ્ટનો મતલબ આપણે શું જોયું હતું, સુશોભન માટેની વસ્તુ હોય અથવા એ રીતની કોઈ વસ્તુ, અથવા તો ટ્રેડ એટલે કે વેપારની અંદર જોડાયેલા હતા. અને રાઈસ વોઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્રોપ. દક્ષિણ ભારતના સાઉથ ઇન્ડિયાના જેટલા પણ રાજ્યો જે છે એ બધાની અંદર જોઈશું તો રાઈસ જે છે એ અતિ મહત્વના ક્રોપ તરીકે ઉભરીને આવેલો હશે. એ પછી ભલે પલ્લવ હોય કે ચોલા હોય કે કોઈ પણ હોય, બરાબર. તો રાઈસ જે છે એ અહીંયા સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતા હતા. તો એવી જ રીતે સંગમ પીરિયડની અંદર પણ જે રાઈસ ચોખા જે છે એ એક મહત્વનો પાક, મહત્વનો ક્રોપ હતો, ઇમ્પોર્ટન્ટ ક્રોપ હતો. ઇટ ફોર્મ ધ મેઇન પાર્ટ ઓફ પીપલ્સ ડાયટ એન્ડ ઓલ્સો સર્વડ એઝ અ મીડિયમ ઓફ બાર્ટર સિસ્ટમ. લોકોના ડાયટમાં એટલે કે લોકોના ખોરાકની અંદર પણ ચોખાનો મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હતો અને બાર્ટર સિસ્ટમમાં પણ એનો ઉપયોગ થતો હતો. ઇનલેન્ડ ટ્રેડનો મતલબ શું, અંદરની અંદર જ ભારતની અંદર વેપાર કરવા માટે, સાઉથ ઇન્ડિયાની અંદર ત્યાં વેપાર કરવા માટે બાર્ટર સિસ્ટમમાં ચોખાનો ઉપયોગ થતો હતો, રાઈસનો ઉપયોગ થતો હતો. The most important feature of the Sangam economy was flourished trade with the Roman world. મોસ્ટ ટાઈમથી જોઈએ ને સંગમ પીરિયડ દરમિયાન તો એમનો વેપાર જે છે ને એ રોમન વિશ્વ સાથે, રોમના જે દેશો જે છે, રોમના દેશો એની સાથે એમનો વેપાર થતો હતો. અને એ પણ જોવાની કોશિશ કરીશું તો રોમવાળા જે છે, રોમે ભારત સાથે વેપાર શરૂ કરેલો હતો. તો રોમ લોકોએ સૌથી પહેલા ભારતની અંદર, સાઉથ ઇન્ડિયાની અંદર, દક્ષિણ ભારતની અંદર જ વેપાર કરેલો હતો. તો આપણને એ કેમ ખબર પડે, તો બરાબર રોમ લોકો જે છે એમણે ઉત્તર ભારતમાં પણ વેપાર કરેલો હતો, પરંતુ ઉત્તર ભારતમાં એમના જે સિક્કા મળે છે અને દક્ષિણ ભારતમાં જે સિક્કા મળે છે અને બંનેનો સમયગાળો આપણે ચેક કરીએ તો ખબર પડે છે કે સાઉથ ઇન્ડિયા, દક્ષિણ ભારતની અંદર રોમના જે અવશેષો મળેલા છે, એવિડન્સ મળેલા છે, સિક્કા મળેલા છે એ જૂના છે. કોની કમ્પેરમાં, કોની સરખામણીમાં, ઉત્તર ભારતની સરખામણીમાં. એટલે એવું કહી શકીએ કે રોમ લોકો જે છે એ પહેલા કોના કોન્ટેક્ટમાં આવેલા હતા, અથવા રોમ લોકોએ ભારતની અંદર પહેલા સાઉથ ઇન્ડિયા, દક્ષિણ ભારતની અંદર વેપાર શરૂ કરેલો હતો. અને ખાસ કરી અને જોઈએ તો સંગમ પીરિયડ, સંગમ ઇકોનોમીની અંદર સંગમ લોકો સાથે એમને વેપાર કરતા હતા. The best account of the Indo-Roman trade is given in the book called the Periplus. Periplus નામની પુસ્તક જે છે, પેરીપ્લસ નામની પુસ્તક એ મોસ્ટ આઈએમપી છે, અથવા તો પેરીપ્લસ ઓફ ધ ઇરેટ્રિયન સી. પરંતુ મોટે ભાગે પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછે તો પેરીપ્લસ એવું જ આપેલું હોય છે. તો પેરીપ્લસ નામની પુસ્તક જે છે અથવા પેરીપ્લસ ઓફ ઇરેટ્રિયન સી, આ જે પુસ્તક જે છે એની અંદર એક વર્ણન આપેલું છે. કોનું વર્ણન આપેલું છે, તો કે રોમના લોકોનું, કે આ પેરીપ્લસ નામનું પુસ્તક જે છે, પેરીપ્લસ નામનું પુસ્તક, એની અંદર માહિતી આપેલી છે. કોની માહિતી આપેલી છે, કે રોમન લોકો અને જે સંગમ લોકો વચ્ચે જે ટ્રેડ, વેપાર થતો હતો એ, અને એનો સમયગાળો પણ આપેલો છે. અને એનો સમયગાળો કયો છે, એનો સમયગાળો છે ફર્સ્ટ સેન્ચુરી સીઈ, કોમન ઇરાની અંદર, એટલે કે ઈસવીસન પહેલી સદીની અંદર, ઈસવીસનની પ્રથમ સદીની અંદર, બરાબર. અને આ પેરીપ્લસનો લેખક જે છે એ એનોનિમસ છે, એટલે કે અનામી લેખક છે. એ કોઈ કોણ લેખક છે એ ખબર નથી, બરાબર, અજ્ઞાત કહી શકાય. કોમન ઇરા એટલે કે ઈસવીસન, કોમન ઇરા એટલે કે ઈસવીસન. ચલો હવે હું તમને થોડીક વાત જે છે એ સમજાઈ દઉં, બરાબર. અલગ અલગ વસ્તુ જે છે એ માનવામાં આવે છે. ઈસવીસન એટલે શું, ઈસવીસન એટલે કે ઈસવીસન 1 થી ચાલુ થયું. અત્યારે આપણે 2021માં છીએ, 2021માં. તો 2021 પહેલા શું હતું, 2020 હતું. એની પહેલા શું હતું, 2019, 2018, એવી રીતે. તો એવી રીતે એ શરૂ ક્યાંથી થયું હશે, ઈસવીસન 1 થી શરૂ થયું હશે ને, ઈસવીસન 1 થી શરૂ થયું હશે. તો ગુજરાતીમાં આપણે એને કહીએ કે ઈસવીસન 1. ઇંગ્લિશમાં એને એવું કહેવામાં આવે છે કોમન ઇરા 1, કોમન ઇરા 1, કોમન ઇરા 1 કહેવામાં. અથવા તો એવું કહેવામાં આવે કે એનો ડોમિની, AD1, એનો ડોમિની 1, બરાબર, એનો ડોમિની 1. અને આવી જ રીતે ઈસવીસન પૂર્વે જે હોય, બરાબર, એટલે કે ઈસવીસન પૂર્વે આપણે જોયું કે ઈસવીસન 1, 2, 3, પરંતુ એની પહેલા પણ કંઈક થયેલું હોય તો ઈસવીસન પૂર્વે એક કહેવું હોય ને, ઈસવીસન પૂર્વે એક કહેવું હોય તો એને આપણે કહીએ કે ઈસવીસન પૂર્વે એક. પરંતુ ઇંગ્લિશમાં એને કહેવાય બિફોર કોમન ઇરા, એટલે કે BCE, બિફોર કોમન ઇરા. અને બીજું જો કહીએ તો એને ઇંગ્લિશમાં જો બીજો પણ એની માટે એક શબ્દ છે, કયો તો કે BC, એટલે કે બિફોર ક્રિસ્ટ. તો પહેલા જે છે ને આ AD, એનો ડોમિની, અને આ BC એટલે કે બિફોર ક્રિસ્ટ, આ શબ્દ જે છે એ વાપરવામાં આવતા હતા. પરંતુ આ શબ્દ જે છે એ હકીકતમાં ભારતના લોકોનું એવું માનવાનું થતું હતું કે આ શબ્દો જે છે એ ક્રિશ્ચિયન ધર્મ સાથે જોડાયેલા છે, અથવા તો યુરોપિયન લોકોની દેન છે, એટલે કે વિદેશના લોકોની દેન છે. એટલે આપણે આ વાપરવા નથી. એટલે ભારતે અત્યારે નવા સિલેબસ પ્રમાણે, નવી ટેક્સ્ટબુક પ્રમાણે એ શબ્દો બદલી નાખ્યા અને એની બદલે કરી નાખ્યું CE એટલે કે કોમન ઇરા, અને BCE એટલે કે બિફોર કોમન ઇરા. આ શબ્દો જે છે વાપરી લીધા. બાકી આપણે ગુજરાતીમાં તો એક જ આવશે, ઈસવીસન અથવા ઈસવીસન પૂર્વે, ઈસવીસન પહેલાનું જે હોય એ. ઓકે.
તો આ જે પેરીપ્લસ નામની પુસ્તકમાં વાત આપેલી છે અને એ પ્રથમ સદીની અંદર લખાયેલી છે, એનો લેખક જે છે એ ખબર નથી. મેજર આઇટમ ઓફ એક્સપોર્ટ ઓફ ધ રોમન, આ પેરીપ્લસની અંદરથી જ આપણને આ બધી માહિતી મળે છે. શું માહિતી મળે છે કે રોમન લોકો ભારતની અંદરથી શું ખરીદતા હતા અને ભારતને શું વેચતા હતા, બંને વસ્તુ આપેલી હતી. તો કે મેજર આઇટમ ઓફ એક્સપોર્ટ ઓફ રોમન, રોમન લોકો ભારતની અંદર એક્સપોર્ટ શું કરતા હતા, એટલે કે રોમન લોકો ભારતની અંદર શું વેચતા હતા, ભારતની અંદર શું મોકલતા હતા. ધ ઇન્ડિયન પ્રોડક્ટ સચેસ, સૌથી પહેલા તો એ શું ખરીદતા હતા, તો કે રોમન લોકો ભારતથી શું ખરીદી જતા હતા. તો સાઉથ ઇન્ડિયા, દક્ષિણ ભારતની અંદર આપણે જોઈએ તો અહીંયા સ્પાઇસીસ, મસાલા જે છે એ ઘણા બધા વધારે પ્રમાણમાં મળતા હતા. તો સ્પાઇસીસ જે છે એ અહીંયા મળતા હતા. ખાસ કરીને પેપર, પેપર એટલે કે આપણે જેને આ મરી કહીએ છીએ, મરી, એને એ લોકો પેપર કહે છે. તો પેપર એ અહીંયા જે છે એ સૌથી વધુ જે છે એ ફેમસ હતું. અને એ આ યવન જે છે, યવન શબ્દ જે છે એ રોમન માટે જ વપરાય છે, રોમન માટે વપરાય છે. અને આ યવન લોકોને જે છે આ પેપર જે છે, આ પ્રકારનો મસાલો, આ પ્રકારના સ્પાઇસીસ એ ખૂબ જ વધારે પ્રિય હતા. એટલે એ લોકોને, જે રોમન પ્રજા જે છે એને યવન પ્રિય કહેવામાં આવે છે, યવન પ્રિય. કેમ? કારણ કે એમને પેપર પસંદ હતું એટલે. આ ઉપરાંત એ લોકો પરફ્યુમ એટલે કે જે આપણે સ્પ્રે ને એ બધું જે કહીએ એ, જ્વેલ એટલે કે ઘરેણાઓ, જ્વેલ્સ એટલે કે ઘરેણાઓ, આઈવરીનો મતલબ શું, હાથી દાંતમાંથી બનાવેલા જે વસ્તુ હોય એ બધું. અને ફાઇન ટેક્સટાઇલ, મસુલિન નામનું ટેક્સટાઇલ હતું. ટેક્સટાઇલ એટલે કે ઘણા બધા કાપડ, કાપડની અંદર મસુલિન નામનું એક કાપડ જે છે એ સૌથી વધારે ફેમસ હતું. સેવેરલ પ્રેસિયસ એન્ડ સેમી પ્રેસિયસ સ્ટોન, અમુક પ્રકારના કિંમતી પથ્થરો જે છે એ લોકો અહીંથી લઈ જતા હતા. ડાયમંડ, જેમ કે ડાયમંડ અથવા ડાયમંડ એટલે કે હીરો. કાર્નેલિયન એ પણ એક પ્રકારના પથ્થરનું નામ છે, બરાબર. સિંધુ ખીણના લોકો જે છે એ પણ આ કાર્નેલિયન નામના પથ્થરનો ઉપયોગ કરતા હતા. ચળકતો પથ્થર હોય અને અલગ અલગ કલરનો હોય, બ્લુ ને રેડ ને એ બધું એવા કલરનો પથ્થર હોય છે. પછી ટાર્ક્યુએસ, પછી એગેટ, સફાયર એન્ડ સો ઓન, આ બધી વસ્તુઓનો જે છે એ લોકો ભારતની અંદરથી ખરીદી જતા. વિસાઇડ્સ, આ ઉપરાંત પર્લ એટલે કે મોતીઓ, ઇન્ડિગો એટલે કે ગળી, સેન્ડલવુડ એટલે કે ચંદન, આયર્ન એટલે કે લોખંડ, સ્ટીલ, કટલરી, આ બધી વસ્તુ પણ એ આ બધી જગ્યાએ ભારતની અંદરથી ખરીદી જતા હતા. ભારતની અંદરથી રોમન લોકો શું ખરીદતા હતા એ આપણે જોઈ લીધું. મુખ્યત્વે આપણે વાત કરીએ તો સ્પાઇસીસ, એની અંદર પણ પેપર અને યવન પ્રિય, એ યાદ રાખવાનું છે. અને બીજી જે નાની વસ્તુ જે છે એટલે કે સ્પ્રે, પછી કાર્નેલિયન, સ્ટોન, ડાયમંડ, આ બધી વસ્તુ યાદ રાખવાની છે. અને આ ઉપરાંત એ લોકો ઇમ્પોર્ટ શું કરતા હતા, એટલે કે ભારતની અંદર જે છે એ ભારતની અંદર એ લોકો મોકલતા શું હતા, તો કે રોમન એક્સપોર્ટ્સ ગોલ્ડ એન્ડ સિલ્વર ટુ ઇન્ડિયા. આ બધી વસ્તુની સરખામણીમાં એ લોકો ભારતની અંદર શું મોકલતા હતા, તો કે ગોલ્ડ એન્ડ સિલ્વર, સોનું અને ચાંદી એ ભારતની અંદર મોકલતા હતા. એમના દેશોની અંદર ગોલ્ડ એન્ડ સિલ્વર જે છે એ વધુ પ્રમાણમાં જોવા મળતું હતું, એટલે એ લોકો એ ગોલ્ડ એન્ડ સિલ્વર જે છે અહીંયા મોકલતા હતા. ઓકે. આફ્ટર ધ ડિસ્કવરી ઓફ ધ મોન્સૂન બાય હિપેટસ નામનો એક ગ્રીક નેવિગેટર હતો. નેવિગેટરનો મતલબ શું થાય, નેવિગેટર એટલે કે જે દિશાઓનો જાણકાર હોય એને નેવિગેટર કહેવામાં આવે. આપણે ગૂગલ મેપની અંદર નેવિગેશન એ બધું આવે છે, એટલે કે નેવિગેટરનો મતલબ જે દિશાઓનો જાણકાર. તો ગ્રીકની અંદર એક વ્યક્તિ હતો જે દિશાઓનો જાણકાર હતો, એનું નામ શું હતું, હિપેટસ નામનો વ્યક્તિ હતો ને એને ચોમાસાની શોધ કરી. શેની શોધ કરી, મોન્સૂન એટલે કે ચોમાસાની. હકીકતમાં તમને એવું લાગે કે ચોમાસાની શોધ તો કઈ રીતે કરી, એટલે હકીકતમાં અહીંયા જે ડિસ્કવરી ઓફ મોન્સૂન કહે છે ને એ હકીકતમાં ચોમાસાની શોધ નથી કરી, પરંતુ મોન્સૂન વિન્ડ, મોન્સૂન જે આવે છે એ કઈ રીતે આવે છે, તો કે એ અમુક પ્રકારના પવનના કારણે આવે છે. ભારતની અંદર આપણે જોઈએ તો નૈઋત્યના મોસમી પવનો અને બીજા અન્ય પવનોના કારણે જે મોન્સૂન, ચોમાસું આવે છે, એટલે હકીકતમાં પવનની વાત કરે છે. કે આ મોન્સૂનની ડિસ્કવરી કરી, મોન્સૂનની શોધ કરી, એનો મતલબ કેમ કે એને જે પવન આવતા હતા, મોન્સૂન માટે જવાબદાર જે પવન હતા એની શોધ કરી. કોણે? તો કે હિપેટસ નામનો ગ્રીક નેવિગેટર હતો એને. ક્યારે? તો કે 45 CE કોમન ઇરા, ઈસવીસન 45 ની અંદર મોર એન્ડ મોર સી વોયેજીસ. તો આના કારણે એમને એકવાર જે છે પવનની દિશા ખબર પડી ગઈ. તો પવનની દિશા એમને ખબર પડી ગઈ ને એના કારણે સી વોયેજનો મતલબ થાય દરિયાઈ યાત્રા અથવા તો સમુદ્રી યાત્રા. સમુદ્રી યાત્રાની અંદર એમને ઘણો બધો ફાયદો થઈ ગયો. કેમ? કારણ કે જે દિશામાં પવન વહેતો હોય એ દિશાની અંદર આપણે જો જહાજ લઈને જઈએ તો આપણે જહાજને ઓછી મહેનત કરવી પડે અને સરળતાથી પહોંચી જઈએ. એટલે કે મોન્સૂનની ડિસ્કવરી થવાથી, એટલે કે મોન્સૂન માટે વરસાદ માટે જવાબદાર જે પવનો હતા એ પવનોની દિશા અમને ખબર પડી ગઈ. ખાસ કરીને એની શોધ કોણે કરી? તો કે હિપેટસ. પવનોની દિશાની શોધ હિપેટસે કરી, એટલે એ લોકો સરળતાથી પહોંચી જતા હતા. સી વોયેજીસ એમની માટે સરળ થઈ ગયું, એટલે કે દરિયાઈ યાત્રા, સમુદ્રી યાત્રા સરળ થઈ ગઈ. અને આ સમુદ્રી યાત્રાનો ઉપયોગ એ લોકો ટ્રેડિંગ પર્પસ, વેપાર માટે કરતા હતા. સમુદ્રની અંદર જે જહાજ ને એ બધું, જહાજની અંદર માલ સામાન એ બધું ભરી અને લઈ જતા હતા અને લાવતા હતા માલ સામાન, એટલે કે ટ્રેડ એટલે કે વેપાર માટે. The discovery of the monsoon and the use of a direct sea route between Indian coast and the western world as well as Southeast Asia was the main reason for the growth of trade.
ભારત અને રોમનની વચ્ચે અથવા તો ભારત અને વેસ્ટર્ન પશ્ચિમના દેશો વચ્ચે ટ્રેડ વ્યાપારનો વધારો થયો એની પાછળનું કારણ શું હતું? એની પાછળનું કારણ એક આ જ હતું કે સી રૂટ દરિયાઈ માર્ગ જે છે એ વ્યવસ્થિત ચાલતો હતો. અને અત્યારે પણ આપણે જોઈએ તો સમજીએ કે સી રૂટના માધ્યમથી જ્યારે આપણે ટ્રેડ વેપાર કરશું તો એ ફટાફટ થઈ શકશે. કેમ? કારણ કે હવે સમજો કે એક ટ્રકની અંદર માલ ભરી અને મોકલીએ તો મર્યાદિત માલ મૂકી લઈ શકીએ. જ્યારે એક જે સ્ટીમર જે છે એ સ્ટીમરની અંદર શીપ ને એ બધું ચાલતું હોય, જહાજ ને બધું ચાલતું હોય, એની અંદર તો ઘણો બધો માલ એક સાથે મોકલી શકીએ. એટલે આ પણ એક કારણ હતું કે જેના કારણે ટ્રેડ જે છે વેપાર એમાં ગ્રોથ વૃદ્ધિ થઈ હતી, વધારો થયો હતો. આગળ જોઈએ તો the Chola king Karikala of the Sangam age is credited with the construction a dam on a river Kaveri. ચોલ રાજા એક થઈ ગયો હતો, એક ચોલ રાજા થઈ ગયો તો કારિકાલા. પ્રશ્ન પૂછે છે કારિકાલા કોણ હતો? તો એ ચોલ રાજા હતો. અને એ સંગમ એજ દરમિયાન, સંગમ સમયગાળા દરમિયાન થઈ ગયેલો હતો. એણે એક અતિ મહત્વનું કાર્ય કરેલું હતું. કયું કાર્ય? કાવેરી નદી ઉપર ડેમ બનાવી દીધો હતો. કાવેરી નદી ઉપર ડેમ બનાવી દીધો. આના કારણે એક અતિ મહત્વનું કાર્ય થયું હતું કે પેડી, ડાંગર, ચોખાની જે ખેતી થતી હતી, રાઈસની જે ખેતી થતી હતી, એમાં એમને ઘણો બધો ફાયદો થયો હતો. તમને ખ્યાલ હશે કે મેં તમને પહેલા જ કહી દીધું કે સાઉથ ઇન્ડિયાની અંદર, દક્ષિણ ભારતની અંદર રાઈસ, ચોખાનું પ્રમાણ વધારે જોવા મળે છે. અને એ આ સંગમ પીરિયડની અંદર આપણે એ પણ જોયું કે ત્યાંના લોકો જે છે એ ચોખાનો તો ઉપયોગ કરતા હતા ડાયટની અંદર, ખાવાની અંદર, અને બાર્ટર સિસ્ટમમાં પણ એનો ઉપયોગ કરતા હતા. અને ચોખાને આપણે ઉગાડવા હોય તો અત્યારે પણ આપણે જોઈએ કે ચોખાને ઉગાડવા માટે પાણી ખૂબ વધારે પ્રમાણમાં જોઈએ, પુષ્કળ પ્રમાણમાં પાણી જોઈએ. પાણીને ભરેલું ને ભરેલું રાખવું પડે. પાણીને ભરેલું રાખીએ એટલે કે તળાવ જેવું બનાવીએ, પાણી ભરેલું ને ભરેલું, ત્યારે ચોખા જે છે એ ઉગી શકે. એટલે પાણીની વધારે જરૂર પડતી હતી. તો ચોલા કિંગ હતો કારિકાલા, એને કાવેરી નદી ઉપર એક ડેમ બનાવી દીધો. તો આની ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે પેડી એટલે કે રાઈસ, જે ચોખાના ઉત્પાદનની અંદર વૃદ્ધિ થશે. ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી અર્લીએસ્ટ ડેમ ઇન ધ કન્ટ્રી. અને દેશની અંદર આ સૌથી પહેલામાં પહેલો ડેમ જે છે એવું માનવામાં આવે છે. અથવા તો સૌથી પહેલા જેટલા પણ બનેલા હશે 5-10 નું લિસ્ટ બનાવવામાં આવે તો એની અંદર આનું નામ આવી જાય. કોનું? તો કે આ કારિકાલા જે ચોલા કિંગ હતો એને બનાવેલો હતો, એની અંદર એનું નામ આવી જાય. ઓકે, હવે આપણે એક સ્ટેટમેન્ટ અબાઉટ ધ સંગમ ઇકોનોમી. સંગમ ઇકોનોમી જે છે એની બાબતે આપણે સાચા વિધાનો જે છે વિધાન પસંદ કરવાનું છે. પહેલું વિધાન શું કહે છે કે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફીચર ઓફ ધ સંગમ ઇકોનોમી વોઝ ફ્લરિશિંગ ટ્રેડ વિથ રોમન. એટલે કે સંગમ લોકો જે છે એ રોમન સાથે ખૂબ સારો એવો વેપાર કરતો હતો. ફ્લરિશિંગ એટલે કે પ્રોસ્પરસ હતો, ખૂબ જ વધારે વેગવાન હતો, બરાબર, ખૂબ વધુ વેપાર કરતા હતા. પહેલું વિધાન બિલકુલ સાચું છે, કારણ કે આપણે ઓલરેડી જોઈ લીધું. બીજું એવું કહે છે કે ડિસ્કવરી ઓફ ધ મોન્સૂન એન્ડ ધ યુઝ ઓફ અ ડાયરેક્ટ સી રૂટ બિટવીન ઇન્ડિયન કોસ્ટ એન્ડ ધ વેસ્ટર્ન વર્લ્ડ એઝ વેલ એઝ સાઉથ ઇસ્ટ એશિયા વોઝ ધ મેઇન રીઝન ફોર ધ ગ્રોથ ઓફ ટ્રેડ. આ વેપારની અંદર જે વધારો થયેલો હતો, વેપારની અંદર જે વધારો થયો હતો એની પાછળનું મુખ્ય કારણ શું હતું? કે ડિસ્કવરી ઓફ મોન્સૂન એટલે કે ચોમાસાના પવનોની જે શોધ થયેલી હતી એ હતી. એન્ડ યુઝ ઓફ અ ડાયરેક્ટ સી રૂટ, જે સીધો દરિયાઈ માર્ગનો ઉપયોગ કરતા હતા, ભારતના દરિયા કિનારાનો અને વેસ્ટર્ન વર્લ્ડના દરિયા કિનારાનો, એ એનું એક કારણ હતું. તો એ વિધાન પણ સાચું છે, કારણ કે આપણે ઓલરેડી એ જોઈ લીધું. કારણ કે મોન્સૂન, ચોમાસાના પવનોની શોધ થઈ પછી તો જે આ દરિયાઈ રૂટ, સી રૂટ અથવા તો સી વોયેજ, દરિયાઈ યાત્રા હતી, એની અંદર વધારો થયો અને ગ્રોથનો પણ વધારો થયો. કોની અંદર? ટ્રેડ એટલે કે વેપારની અંદર. ત્રીજું જોઈએ ધ ચોલા કિંગ કારિકાલા ઓફ ધ સંગમ એજ ઇઝ ક્રેડિટેડ વિથ ધ કન્સ્ટ્રક્શન અ ડેમ ઓન અ રિવર કાવેરી. એટલે કે ત્રીજું એવું કહે છે કે આ કારિકાલાએ કાવેરી નદી ઉપર ડેમ બનાવેલો હતો. તો બરાબર, સાચી વાત છે. એને વન ઓફ ધ અર્લીએસ્ટ ડેમ કહેવામાં આવે છે. તો ત્રીજું વિધાન પણ સાચું છે. ચોથું જોઈએ કે રાઈસ વોઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્રોપ ધેટ ફ્રોમ ધ સ્ટેપલ ફૂડ એઝ વેલ એઝ મીડિયમ ઓફ બાર્ટર એક્સચેન્જ ફોર ઇનલેન્ડ ટ્રેડ. રાઈસ જે છે એ મહત્વનો પાક હતો અને એ સ્ટેપલ ફૂડ તરીકે, સ્ટેપલ ફૂડનો મતલબ ખાવા માટે વપરાતો હતો. તો બરાબર, ખાવા માટે વપરાતો હતો અને બાર્ટર સિસ્ટમ માટે પણ વપરાતો હતો. તો ચોથું વિધાન જે છે એ પણ સાચું છે. તો કરેક્ટ પૂછેલા છે. તો કરેક્ટની આપણે વાત કરીએ તો પહેલું જે છે એ પણ સાચું છે. એક રીતે જોઈએ તો બધા વિધાન જે છે એ સાચા છે.